હાલો વકીલ સાહેબ. હા બોલો ને. અરે મારી બાયડીથી મારા છૂટાછેડા જોઈ છે, બહુ લોહી પી ગઈ છે. શેની સમસ્યા વળી તમને થઈ કે છૂટાછેડા જોતા હે? અરે મારી પાસે કામ કરાવે, સવારે ઉઠીને ચાય નથી બનાવતી, મારે ઉઠીને ચા ને નાસ્તો ને બધું દેવું પડે છે મેમ સાહેબને. એટલે ભાઈ એ તો હવે ઘરવાળી હાટું ચા બનાવી એ તો એક રીતે આમ હે ને તમારો પ્રેમ ઉભરાવો આવે એને એવી કહેવાય કે પ્રેમ કરો તમે. અરે મારે બપોરના કચરા વાસણ ને જમવાનું બધું મારી પાસે બનાવડાવે છે. એટલે ભાઈ આખું ગામ હવે બાયડી હાટું કરે છે આટલું તો તમે એટલું ન કરી શકો ભાઈ. એનું આખું ઘર મૂકીને આવી, એના મા બાપ મૂકીને આવી, તમે ખાલી હું કે એને જમાડી નો ઊંઘો બનાવીને તમારા હાથનું. અરે ભાઈ હું કંટાળી ગયો, હું કામ ધંધે જાઉં કે ઘરનું કામ કરું, બે વસ્તુ થોડું કરું કઈ. પણ તો એ કદાચ તમારી ઘરવાળી ઓફિસ વર્ક કરતી હશે તો જ તમે ઘરના કામ કરતા હોય ને બધા. અરે એ કાંઈ નથી કરતી, પાડાની જેમ આખો દી પડી રહીએ બેડ ઉપર. હવે એટલે હુતી જ રહી આખો દી? આખો દી હુતી જ રહીએ, કાંઈ કરતી નથી, બધું કામ મારી પાસે કરાવે. કચરા પોતા મારે કરવાના, સવારના વાસણે મારે કરવાના, રાતના કપડાં ધોઈને મારે સવારે હૂકવીને જવાના. એમ નહીં તો તમે એને જોવા ગયા હતા લગ્ન પહેલા તો ત્યારે કોને ચા બનાવ્યો હતો? ત્યારે તો કોકે બનાવ્યો હોય છે, અમને થોડી ખબર. રસોડામાં સીધી ચા લઈને આવી હતી, ત્યાં તો અમે કઈ જોવા ગયા હોય નહીં. 25 જણા તેના રાખ્યા હતા અહીંયા. તો ભાઈ તમારી અરે ગેમ રમાઈ ગઈ છે. તો નક્કી તમારી ઘરવાળીને એને ખાવાનું બનાવતા જ નહીં આવડતું હોય. હવે તો મને એવું જ લાગે છે મારે પેલા છુટકારો કરો, મને આનાથી મને તલાક જોઈએ. જો ભાઈ ઘરવાળી હાટું કામ કરવું પડે ને એમાં કઈ ખોટી વાત નથી, કરવું પડે ને તો કરી લેવાય. એ તમારો પ્રેમ હે ઘરવાળી હાટું. એક જ મિનિટ ચાલુ રાખજો. હા આ દીકુ એ તું હોઈ જા ને, વાસણ હું ઉટકી નાખીશ. હા હું કહેતા હતા? એટલે ભાઈ તમે વાસણની વાતું કરો વકીલ ભાઈ, હવે આવું કરો તમે. હવે તમે મારા જેવા જ છો, હરખે હરખા જ ભેગા થયા છે. મૂકો ફોન, કાંઈ કામના જ નથી આવું. આ જો તારી વાંહે મારા ક્લાયન્ટ જાય છે.